ગુડ મોર્નિંગ, સવારની સલામ. ફરીવાર જીવતા ઈશ્વરની આગળ નમવાનો મોકો મળ્યો નહીં. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે એવા ઈશ્વર છે જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. તેઓ અનાદિકાળથી અનંતકાળ સુધી એકલા જ ઈશ્વર છે નહીં. હાલેલુયા. અને ગજબના તેમના બ્લેસિંગ્સ આપણા જીવનોમાં આપણે જોઈ શકીએ છીએ. આપણા મને કોઈ એવું નહીં કહી શકે કે તેમણે પ્રભુનો મહિમા નથી જોયો. એ અદ્ભુત રીતે આપણા જીવનમાં કામ કરે છે. અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેમના માટે તેઓ બહુ મોટા આશીર્વાદના કારણ હંમેશા બનેલા રહે છે. હાલેલુયા. દરેક એવા લોકોના જીવનમાં જેઓ પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, તેમના માટે બહુ મોટો બ્લેસિંગ્સ છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે ઈશ્વર પર ભરોસો હોય છે ને, ત્યારે આપણી સામેની પરિસ્થિતિ પર આપણને બીક નથી લાગતી. સાંભળજો વાલા મિત્રો, જ્યારે ઈશ્વર પર આપણો ભરોસો હોય છે અને આપણે આપણા દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક સમયમાં જે તે આપણી વિરુદ્ધમાં હમણાં છે, તકલીફ આપનારો સમય છે, મુશ્કેલીઓ, દુઃખ, ચિંતા, સંકટ કે ભય જેવી બધી બાબતો છે, પણ એ ઉપરાંત પણ આ બધું કશું કરી શકવાનું નથી. મારા પ્રભુ મને આબાદ રીતે બચાવી લેવાના છે, મારી સંભાળ રાખનાર છે. હાલેલુયા. એવો દ્રઢ વિશ્વાસ કરીએ છીએ અને આપણો વિજય, આપણો જય, ઈશ્વરનો વિજય, ઈશ્વરનો જય ખચિત થાય છે. હાલેલુયા. જો જૂના કરારમાંથી સમજાવું આ બાબતને, જે તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પણ જેઓ પ્રભુમાં નવા જોડાયેલા છે તેઓના માટે પણ, કે દાઉદના ભાઈઓ હિંમત નહીં કરતા જવાની. જે સિમયાઈના દીકરાઓ કે જે લશ્કરમાં હતા, અને એમના જેવા બીજા કેટલાય લશ્કરમાં ભાઈઓ, કે ના પોતે રાજા શાઉલ કે જેમની પસંદગી, અપોઇન્ટમેન્ટ ઈશ્વરે કરી હતી અને ઘણા વિજય તેણે પ્રાપ્ત કર્યા હતા. પણ ગોલિયાતના લલકાર સામે એ હિંમત નથી કરતો. એવો વિશ્વાસ નહીં રાખતો કે દેવે મને અભિષેક કર્યો છે, મને રાજા બનાવ્યો છે, પાછલા સમયમાં મને ઘણી બધી મદદ કરી છે, ઘણી લડાઈઓ જીત્યો છું, હું પ્રભુની સલાહ લઉં, પ્રભુને પૂછું. એવી કોઈ બાબત ત્યાં દેખાડવામાં આવતી નથી. બસ બીજા માણસની જેમ એ પણ શાંત જ છે, જાણે એ પરિસ્થિતિઓની ધમકી તે પણ સાંભળી રહ્યો છે, પણ કંઈ કરતો નથી. પર દાઉદ ના એની ઊંચાઈ તરફ જુએ છે, ના એની ધમકી સાંભળે છે. એનો ભરોસો સીધો ઈશ્વર પર હોય છે. અને વિચારે, આ કોણ, ક્ષમા કરજો, આ કોણ જીવતા ઈશ્વરના સામે પડે છે.
એ નહીં જોતો કે આટલો મોટો યોદ્ધો છે, આમ છે, પેલું છે. અને એના હથિયારો જે હોય છે એનાથી આપણે સમજી શકીએ છીએ કે એનો ભરોસો તલવાર કે બરછીમાં નહીં કે ઢાલમાં નહીં, પણ એનો ભરોસો ઈશ્વર પર છે. કેમ કે એ તો નદીમાંથી 5 સુવર્ણ પથ્થર લે છે અને હાથમાં લાકડી હોય છે, નહીં? ભરવાડની જોડીમાં એ પથરા મૂકે છે, ગોફળ હોય છે અને એની પાસે લાકડી હોય છે. આ જે હથિયારો છે, જે સામાન્ય રીતે જે આ સાધનો છે અથવા જે બાબતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પક્ષી ઉડાવવા માટે ખેતરની અંદર છે. કોઈ માણસને મારી શકે એમ નથી. અને જાણે આપણે એમ સમજીએ કે એ નિહત હથિયારધારી વ્યક્તિ સાથે અને બહુ બળવાન વ્યક્તિની સામે તે જાય છે. તેનો ભરોસો યહોવા પર હતો. ભલા મિત્રો, હું જે કહેવા એ માંગુ છું, આપણે બીજાઓથી અલગ કરાયેલા છે. બીજા જેમ વિચારે છે એમ આપણે ના વિચારીએ. બીજાઓ જેમ દુઃખી થાય છે આપણે એમ દુઃખી ન થઈએ. બીજાઓ જેમ રોડ કકડ કરે છે એમ આપણે રોડ કકડ ન કરીએ. બીજાઓ જેમ ચિંતા કરે છે એમ આપણે ચિંતા ન કરીએ. બીજાઓ જેમ આંસુઓ સારે છે એમ આપણે આંસુઓ ન સારીએ. આપણે અલગ કરાયેલા છે. આપણે એવા પિતાના વહાલા દીકરાના લોહીમાં ખરીદાયેલા છે કે જે મૃત્યુમાંથી ઊભા થયા છે અને જે તમને ને મને લેવા માટે આવનાર છે ટૂંક સમયમાં. પ્રભુ સમય પર બધું આપે છે. હા, ઘણીવાર શિક્ષા પણ કરે છે આપણને. આપણે માંગીએ, આપણું નથી સાંભળતા એવું આપણને લાગે, અથવા જે બાબતો આપણે દૂર કરવી જોઈએ ન કરી હોય, અથવા જે રીતના આપણે જીવન જીવવું જોઈએ, અથવા એવા કામો જે તમારે ને મારે ન કરવા જોઈએ, એવા કામો કરવાથી ઘણીવાર આપણો આશીર્વાદ જતો રહે છે. સાચે જ વાલા મિત્રો, ચોક્કસ આપણા ઈશ્વર આવેશી દેવ છે અને જે કઈ આશીર્વાદો તેમણે આપણને આપ્યા છે, જો બીજે મોજ શોખમાં, વ્યભિચારમાં, દારૂમાં, જુગારમાં કે જગતના આનંદ પ્રમોદમાં જો આપણે ખર્ચીએ છીએ તો તેઓ આપણાથી નારાજ પણ થશે, શિક્ષા પણ થશે. અને જો પાછા નહીં ફરીએ, પસ્તાવો નહીં કરીએ તો જાણે એ ટ્રેન છૂટી પણ જાય, પછી બીજી કોઈ ટ્રેન નથી. પ્રભુની પાસે જવા માટે કોઈ ઓપ્શન નથી સિવાય કે તેમનો દીકરો પોતે તમને અને મને લેવા આવનાર છે. વાલા મિત્રો, એ યાદ રાખીએ. તેમનો દીકરો તમારા મારા ઉદ્ધારક પોતે વાદળોમાં લેવાને માટે આવનાર છે. જમીન પર પગ નથી મૂકવાના, પણ દૂતો બધાને વીણી લેવાના છે. કે છે 2 ધરતી હશે એક લેવાશે, 2 સૂતા હશે એક લેવાશે. અને એવા આપણા વિશ્વાસુ પ્રભુ પર ભરોસો રાખીએ. જગતની બાબતો પર ધ્યાન આપીને, લલચાઈને વધારે દુઃખોમાં ના ભરાય છે. રાઈટ? આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ.
વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુ રોજ સવારે અને સાંજે તમે અમારી સાથે અલગ અલગ રીતે વાતો કરો છો. તમે અમારી સાથે પ્રભુ જુદી જુદી રીતના બોલો છો. અમને પ્રેમ કરો છો, અમને શીખવાડો છો અને અમને ઠપકો પણ આપો છો પ્રભુ. માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ. અમારા હાથના કામોને તમે સફળ કરો, આશીર્વાદિત કરો. અમારી ભૂલો, પાપ, ગુનાઓ અમને માફ કરો પ્રભુ. અને બીજાઓ કરતાં પ્રભુ તમે અમને અલગ રાખો અને પ્રભુ અમને સફળ કરો, બેઠા કરો, સ્થિર કરો કે બીજાઓ જાણે કે તમે આજે ઈશ્વર છો કે જે તેમના ભક્તોનું રક્ષણ કરે છે, જેમને મદદ કરે, તેમની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે. કેમ કે જગતમાં જે અશક્ય બાબતો છે પ્રભુ, એ બાબતો અમારા દ્વારા થયેલી હોય, અમારા જીવનમાં થયેલી હોય અને પ્રભુ એમ ઘણા બધા લોકોનો તમારા પર વિશ્વાસ વધે એવું થવા દો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, ખોટી બાબતોમાં, તેઓને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય. અને ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. અને પ્રભુ તમારા નામે અમે ઘણા બધા આત્માઓ જીતી લઈએ. આજે દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છે એવું થવા દો પ્રભુ. અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો. જેમ અમે ઇન્ડિપેન્ડન્ટ પ્રભુ કામ કરીએ છીએ એમ ઘણા બધા તમારા સેવક અને સેવિકાઓ કાર્ય કરી રહ્યા છે. તમે તેમની સંભાળ લો, કાળજી લો, તેમનું રક્ષણ કરો, તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો અને પ્રભુ તેઓ સેવાઓ કરી શકે માટે પ્રભુ તમે તેમની મિનિસ્ટ્રીનું અને તેમના ઘર કુટુંબનું ભરણ પોષણ કરો, તેમને સાચવી લો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં તમારું નામ નથી, જે તમને કોઈ હજી ઓળખતા નથી, ત્યાં સુધી અમને લઈ જાઓ. અમારા દ્વારા થતી નાની નાની સેવાઓને તમે ત્યાં પહોંચાડવામાં મદદ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે અમે હજારો, લાખો આત્માઓ પ્રભુ બધા ભેગા મળીને પૃથ્વી પર વસતા તમામ સેવક સેવકો દ્વારા અમે જીતી લઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. દરેકના ઘરોમાંનો લડાઈ ઝઘડો, પતિ પત્નીનો લડાઈ ઝઘડા તમે દૂર કરજો. ડિવોર્સને તમે ખાલી જ કરજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરજો. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, જોબને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સર્વ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, નાણાં બતાવવાને માટે પણ નાણાં આપો, જવાને માટે પણ નાણાં આપો, સારા એજન્ટો આપો પ્રભુ પિતા, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો પાસ કરો, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા. અને નોકરી માટે, જવાને માટે, ભણવાને માટે કે કુટુંબ સાથે રહેવાને માટેના જે કંઈ તેમના આશય હોય, તેમની ઈચ્છા હૃદયની હોય પ્રભુ, એને તમે પરિપૂર્ણ કરજો તેવી પ્રાર્થના કરી છે. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જે મકાન વેચવા પ્રયત્ન કરીએ છીએ એ મકાન વેચાય તમારા નામમાં, એવી પણ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. બીજી 2 બાબતો અમે માગી છે પ્રભુ, એના પર તમે રસ્તા કરજો. જેમ યોબેસે પ્રભુ પ્રાર્થના કરીને તમે બધી જ બાબતો તેની સ્વીકારી પ્રભુ, એમ અમારી બધાની પ્રભુ તમે પ્રાર્થના સાંભળો. હન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળો, નહેમિયાની જેમ અમારી પ્રાર્થના સાંભળો, હિસ્કિયા રાજાની જેમ અમારી પ્રાર્થના સાંભળો.
મરતા ચોર પર જેમ પ્રભુ તમે દયા કરી એમ પ્રભુ તમે અમારા પર દયા કરો પ્રભુ. અમને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ પિતા. અમને શિર બનાવો, અમને પૂછ નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, તંદુરસ્ત રાખો પ્રભુ. હૃદયની સર્વ ઈચ્છાઓ પૂરી કરો પ્રભુ. અને જેઓ તમારા માર્ગથી દૂર છે, ભટકી ગયા છે, દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, વ્યસનોમાં, ચરસ ગાંજામાં પ્રભુ કે ખોટી સંગમાં છે પ્રભુ, તો તમે તેમને ત્યાંથી પાછા લાવજો, તેમને પસ્તાવી હૃદય આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હવે આગળના સમયમાં તમે અમને લીડ કરો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારા ઘરોની પ્રભુ જવાબદારી લો, અમારા બિઝનેસ અને જોબને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અને અમારા હાથના કામોને તમે સફળ કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો, અને ફરીવાર તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખીને સાંજે તમારું ભજન કરવાથી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.